नर्मदा के देवलिया में नवनियुक्त भारतीय जनता पार्टी के प्रमुख नील कुमार राव का सत्कार समारोह आयोजित हुआ। भारतीय जनता पार्टी ने कुछ वक्त पहले गुजरात में सभी शहरों और जिलों में भाजपा प्रमुख की नियुक्ति की। तब नर्मदा जिला भारतीय जनता पार्टी के प्रमुख के तौर पर युवा नेता नील कुमार राव की नियुक्ति की गई। ऐसे में कल शाम को नील कुमार राव का सत्कार समारोह देवलिया चौकड़ी पर आयोजित हुआ था। पार्टी के अग्रणी इस दौरान बड़ी तादाद में मौजूद रहे थे। इस कार्यक्रम के दौरान देवलिया चौराहे से भव्य रोड शो का भी आयोजन करवाया गया था, जिसमें हजारों की तादाद में कार्यकर शामिल हुए थे। रोड शो पूर्ण होने के बाद देवलिया चौकड़ी पर ही सत्कार समारोह का आयोजन हुआ था। कार्यक्रम की शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी, जिसके बाद उपस्थित अग्रणियों को गुलदस्ता देकर उनका स्वागत किया गया था। जिसके बाद नवनियुक्त जिला भाजपा प्रमुख नील कुमार राव ने कार्यकरों को संबोधित किया था और साथ ही अच्छी शिक्षा का आह्वान उनकी ओर से किया गया था, जिसके मद्देनजर सभी कार्यकरों की ओर से इस अभियान में नोटबुक और बुक्स देकर अपना सहकार दिया गया था। तब कार्यक्रम के अंत में नील कुमार राव की ओर से सभी का धन्यवाद अदा किया गया था। जिला भाजपा अध्यक्ष तरीके જ્યારે જવાબદારી મળી ત્યારે દરેક મંડળના પ્રવાસ કરવાનો કાર્યક્રમ બન્યો હતો। તિલકવાડા તાલુકાના એ જ ક્રમમાં પ્રવાસ હતો, પણ અહીં આવતા જ કાર્યકર્તાઓનો ખૂબ મોટો ઉત્સાહ, આટલા મોટા સમૂહની અંદર મારું સ્વાગત સન્માન કર્યું અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની અંદર જે રણનીતિ છે, આજે અમે બધાએ ભેગા થઈને સંકલ્પ કર્યો છે કે એક વર્ષની અંદર તિલકવાડા તાલુકાની અંદર કુપોષિત દીકરીઓને એડ્રેસ કરીને એને સુપોષિત બનાવવા માટે અમે કામ કરીશું અને શિક્ષણના વિષયો પર થોડું કામ કરીશું। તિલકવાડા તાલુકાના તમામ અમારા આગેવાનોએ, વરિષ્ઠ આગેવાનોએ, પૂર્વ પ્રમુખશ્રીઓ દ્વારા, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા અને સરપંચો દ્વારા ખૂબ મોટું સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો। એની માટે સૌનો આભાર। ઘણી વખત એવું થતું હોય છે કે કોઈક આપણો દીકરો દીકરી આપણી આસપાસ હોય અને એને ભણવા માટેની ખૂબ ઈચ્છા હોય, પણ કાં તો એને માર્ગદર્શન ના મળતું હોય, કાં યોગ્ય પ્લેટફોર્મ ના મળતું હોય। તો એક ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પોલિટિકલ પાર્ટીના તો કાર્યકર્તા છે, પણ સેવા ही સંગઠન અમારો મૂળ મંત્ર છે અને મેં મારા તમામ કાર્યકર્તાઓને જીતાના આહ્વાન કર્યું છે કે આવો કોઈ પણ દીકરો દીકરી જો આપણા ધ્યાનમાં આવે તો એને આપણે કઈ રીતના મદદ કરી શકાય, શક્ય હોય એટલી એમના દ્વારા, એનાથી જો વધારે જરૂર હોય તો અમે બધા એમને મદદ કરવા તૈયાર છે। જિલ્લા ભાજપની ટીમ તરીકે અને જ્યારે એક યુવાન તરીકે કામ કરવાની પાર્ટીએ તક આપી છે। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, લોકોએ શિક્ષણ પર ખૂબ મોટો ભાર આપ્યો છે અને નર્મદા જિલ્લાનો જો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો જે યુવાનો છે એને રમતગમતનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય એને પ્લેટફોર્મ આપવાની જરૂર છે। બાકી સામર્થ્ય આ જિલ્લાના યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં ખૂબ છે, તો એને કઈ રીતના અમે આપી શકીએ એની માટેનો અમારો સતત પ્રયાસ રહેશે અને અમે એ કરવા માટે તત્પર પણ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।